सूरत के उधना विस्तार में गत रोज हुई हत्या के आरोपियों को कुछ ही घंटों में पुलिस पकड़ने में हुई सफल। उधना विस्तार में 11/4 को एक हत्या की घटना घटी थी, जिसमें 4 व्यक्तियों ने एक व्यक्ति की बेरहमी से जाहिर रोड पर हत्या कर दी थी। सूरत में हत्या का सिलसिला बरकरार, जिसको लेकर उधना पुलिस घटना को संज्ञान में लेते हुए सख्ती से छानबीन शुरू की, जिसमें कुछ ही समय में पुलिस 2 आरोपियों को पकड़ने में हुई सफल। मिली जानकारी के अनुसार घटना को अंजाम देने में कुल 4 लोग शामिल थे, जिसमें पुलिस ने 2 आरोपियों को पकड़ लिया है। पकड़े गए आरोपी का नाम कालू सिंह और मोहन सिंह बताया जा रहा है। दूसरे 2 आरोपी को पुलिस द्वारा अलग अलग टीम बनाकर तलाश जारी की गई है। आरोपी और मृतक के बीच पहले हुए झगड़े को लेकर इस घटना को अंजाम दिया गया है। आगे की जांच पुलिस के द्वारा की जा रही है। घटना की विस्तार से जानकारी डीसीपी जोन 2 भगीरथ गढ़वी के द्वारा दी गई। अमरजीत निषाद, 24 समय न्यूज, सूरत। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં મૂળ 4 આરોપીઓ સ્થળ ઉપર હતા અને 2 આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું। આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ 2 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, જેનું નામ કાલુ સિંહ અને મોહન સિંહ છે। જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા। બાકીના જે આરોપીઓ છે એની પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે। અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે। આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે। અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુ સિંહ છે અને એકનું નામ મોહન સિંહ છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા। જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે 1 મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી 2 જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એ લોકોને ઈજા પહોંચાડી હતી। આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એમ શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી। અત્યારે જે પોલીસને જે 2 આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે।